મિત્રો કેમ છો? મજામાં? આપણે વિડીયો બનાવવાનો છે, નવો બ્લોગ સારો બનાવવાનો છે. આજ ખાગાની રેસીપી બનાવવાની છે મસ્તીની. કાકાજી તો આપણે ખાગો લાવ્યા છીએ મેરડીમાં, એને વેચાતો તો એને બતાવવું છે. આ મચ્છી લાવ્યા છીએ આપણે કાકાજી. આવી છે, જરાક બતાવી દઉં તમને. કા ખરીશભાઈ આપણે શાક બનાવવાનું છે ને? હા. રેસીપી કરીને સરસ મજાનું આવું છે. સરસ મજાની કેવી મસ્ત નીકળી. કા હાલો હવે બનાવી પછી બતાવી. કસળિયું લીલી જ છે, મોરસ સરસ મજાની મોટી મોટી. અને ટમેટું ડુંગળી મોળવાનું ચાલુ કરી દીધું છે. જુઓ અહીંયા કોથમરી છે. હવે હું લસણ ફોલવા મળું આગળ. હે શાક બતાડ્યું. હા ચલો મિત્રો, હવે તો ડુંગળી ટમેટા હંધું કપાઈ ગયું છે આપણું સરસ મજાનું હાઈ ક્લાસ. જુઓ આ લસણ ડુંગળી, આ ટમેટા, કોથમરી, બાકીનો મસાલો જે આમ આવે છે એ આ ડબલામાં છે. અમારું ઓલી ચૂલા હળગાવે છે. જો આગળ મેચી ધબધબાટી પછી એમ રસોઈ બનાવી ચાકા જેવી. મોઢામાં હંદાને પાણી થઈ જવું જોઈએ એવી રસોઈ બનાવવાની છે સરસ મજાની. કેમ નહીં તમે બતાવજો અમને રેસીપી. શાકા જેવી બનાવવાની છે, ખાધા જેવી થવી મસ્ત. જુઓ છે ને મસાલો ને બિસાલો નથી. હાલો હવે બતાવીએ તમને આગળ. હાલો તેલ મેકાઈ ગયું છે પેલા, પછી આ આવશે ભાઈ, પછી આ આવશે આવડું, આ પછી આ આવશે, પછી આવડું આવશે, પછી શું કહેવાય હળદર છે ભાઈ, આ હળદર આવશે. પછી આ નમક છે એ આ આવશે. પછી આ ચટણી છે લાલ મરચું, પછી આ આવશે. હાલો જો પેલા નાખે છે. હાલો હલાવવાનું તો લેવાની તેમ ભાઈ. હાલો જો કામ ચાલુ થઈ ગયું છે હલાવવાનું. અવાડો બેક આવશે આપણા ફોનમાં થોડોક, કેમ કે આપણે ગેસ નહીં ભાઈ, બરાબર ને? ગેસ નહીં એટલે આપણે આવું આવશે જ તે. હલવા નાખો ભાઈ. જુઓ કોથમરી નાખી દીધી છે સરસ મજાની. કોથમરી પછી આવશે ડોલું સડી જવા દીધો. હવે તો ટમેટા નાખે છે, નાખી દો. આવી રીતે બનાવવાનો મસાલો, ગ્રેવી બનાવવાની છે સરસ મજાની. હાલો હવે તમે તાર ગમે નાખો તો હાલ છે. હળદર 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 હાલો હળદર ટમેટા નાખો મળે. એટલું નિમક લીધું આને સરસ મજાનું. કેમ હલાવે. હળદર આવે છે. હળદર નાખી દીધી. હવે શું નાખવાનું છે? મરચું. પેલા મરચું નાખો કે પેલા શાક નાખવાનું છે? નહીં, મરચું ની બે વસ્તુ હારે નાખો ને વાંધો નહીં આવે. આવશે હાલો હવે જો મરચું ભાઈ ના પાડે છે, શાક આવશે એમ કહે છે, આપણને યાદ નહોતું.
જો શાક નાખે છે. ને સરસ મજાનું રિઝલ્ટ. વડા થઈ ન આવે હલાવો ઘડીક. હવે પછી આવી રીતે હલાવવાનું. વડા બહુ થાય ને એમાં રિઝલ્ટ વિખાઈ ગયું છે ભાઈ મારું. ફૂંક મારો પેલા ફૂંક. આવી રીતે હલાવવાનું. હવે અમારા ઓફિસમાં ભાઈ ધવાડો બહુ થાય છે. તો અમારી ઓફિસ નાની એવી છે ને કાંઈ એડિયા બનાવીશું ને પૈસા મળશે ને તો નવી બનાવી નાખશું ભાઈ. બરોબર. આવું થઈ ગયું છે સરસ મજાનું. આનો ઓકે કરતો જો આવું હલે એટલે આવું થઈ ગયું છે. આપણે આખો તોલો નાખ્યો છે. કાપવાનો આપણે કાંઈ નહોતું એટલે. બરોબર. રાખો આવું થઈ ગયું છે. મસ્તી એટલી વાર પકવા દેવાનું ને પછી ચટણી નાખી દેવાની મરચું. સમસાય ઠપ કર ઠમ 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 ઠમ. પાછું હલાવવા મળ્યા છે. આવી રીતે હલાવવાનું હોય. રેડવું તો રેડી જો ભાઈ. રેડી ચાલો પાણી રેડી દીધું છે. હવે ઊંડો મસાલો આવી જાય ને ભાઈ. પાણી રેડી દીધું. બસ એટલું જ પાણી રેડો. થોડુંક રેડવું તો રેડો. જો મિત્રો તો પેલું ઢકાઈ ગયું છે. હવે પછી સડી જાય પછી જો આ કોથમરી નાખીને ઉતાર નાખવાની છે. બરોબર. ખાગાનું શાક ખાઓ એમ મજા છે એમ. હાલો ક્રિશભાઈ મિતભાઈ તમે ખાશો કે હે? તમે ખાઓ છો શાક કે હે? હા પાડો કે ના પાડો? ડિસ્કો કરે છે ભાઈ. ના પાડે છે. રીબેન તમે ખાઓ? કેટલું ખાઈ જાઓ? થોડાક બે ફોડો એમ કે. ચાલો મિત્રો આવડા એટલું ખાયા નું હારવાર મારે માથું આવશે ખાલી ભાગમાં. એન્ટ્રી છે ભાણા થાય છે. હવે આટલી લે જો આવું સરસ મજાનું બીનું છે ભાઈ. એક નંબર બીનું. તો કોમેન્ટમાં કહેજો નાનજીભાઈ. હાલો તોલિયા રાજા એવા અલે ભાણા મેક જો એક ભાઈ. જો તારે ખાવી જો આમાં અજવાળું પડે. ભાણા થતા જાય ને વિડીયો થતો જાય. બરોબર ને ભાઈ? જો શાક એક નંબર બીનું ને ભાઈ. કોમેન્ટમાં કહેજો. બરોબર. મને બોલતા ઓછું ફાવે છે. નીતુભાઈ એમનો ઘડીક ડીશ રાખો તમારા ભાણામાં આવે કાંઈક. જો અમારે મિતભાઈ આવું લીધું છે. ક્રિશભાઈ નીતુભાઈ નું ભાણું તાહે નીતુભાઈ આવું લીધું છે. સરસ મજાનું હંધાઈ આજ મોજમાં ખાવાના. રેસીપી કેવી લાગી કેવી નહીં હંધાઈ કોમેન્ટમાં કહેજો. બરોબર. સારો વિડીયો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બરોબર. ચાલો હવે આ વિડીયો આજનો પૂરો કરીએ. બરાબર ને ક્રિશભાઈ? તમારે કઈ બોલવું છે નવીન? બોલો શું કહેવાનું છે?
બસ એમ હા. હવે નવો વિડીયો બનાવીશું, આજનો પૂરો વિડીયો કે પૂરો કે તમે આજનો વિડીયો પૂરો, હવે નવો વિડીયો બનાવીશું, એમાં નવું બતાવીશું, બરોબર ને?